તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામની અંદર, જ્યાં વગતના સાનિધ્યની અંદર ખૂબ જ ધામધૂમથી જિગ્નેશ દાદા રાધે રાધેની ભવ્ય કથાનું આયોજન કરેલું છે. તો અત્યારે મેળાનું કામકાજ ચાલુ છે અને અડધું કામ પતી ગયું છે. મેળા કેવી મજા આવે એવું કેવું? કેટલા દી રોકાવાના અહીંયા? અત્યારે જે સરસ મજાની મઢુલી બનાવી છે તે વજા બાપાની મૂર્તિ અહીંયા રાખવાની છે અને જે રાત્રિના બધા કલાકારો આ સ્ટેજની અંદર તે આ પ્રોગ્રામ કરવાના છે. અને આટલા તપેલાથી ઓછામાં ઓછા 20 થી 40 તો તપેલા છે. ખૂબ જ સુંદર, તમને એમ જ લાગે કે અત્યારે આપણી બાજુમાં વજા બાપા બેઠા છે. શ્રી રામ રોટી અન્ન ક્ષેત્ર આશ્રમ પરિવાર દ્વારા કોઠારિયા ધામની અંદર ભવ્ય જિગ્નેશ દાદાની કથાનું આયોજન થયું છે. તો ચાલો મિત્રો આપણે વિસ્તારથી જોઈએ. કેમ છો મિત્રો? હું છું અશ્વિન. મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લાના કોઠારિયા ગામની અંદર, જ્યાં વગતના સાનિધ્યની અંદર ખૂબ જ ધામધૂમથી જિગ્નેશ દાદા રાધે રાધેની ભવ્ય કથાનું આયોજન કરેલું છે. આ ભગવત સપ્તાહની તારીખ 11 થી 17 તારીખ સુધી ધામધૂમથી યોજવાની છે. આ કથાની સાથે આપણે મેળાનું પણ આયોજન કરેલું છે. તમે મારી પાછળ જોઈ રહ્યા છો, અત્યારે મેળાનું કામકાજ ચાલુ છે અને અડધું કામ પતી ગયું છે. ખાસ વાત તમને એવા કહેવાની કે આ મેળા અને આ જિગ્નેશ દાદાની કથાથી જ આપણી ચેનલ ગ્રોથ કર્યો હતો અને એ જ આ કથાથી આપણી ચેનલને મોનિટાઈઝ થઈ હતી. તો મિત્રો તમે ફરી વખત આપણે આ જ કોઠારિયા ધામની અંદર વજા ભગતના આંગણે આ ખૂબ જ અદ્ભુત અને અનેરો લાવો લેવા માટે તમે પણ આવી જાજો. અત્યારે તમે જો છો કે ચકદોરનું અને આ મેળાનું ખૂબ જ ધામધૂમથી આયોજન ચાલુ છે અને રાતની ડેકોરેશન ખૂબ જ આયોજન ભવ્ય કરેલું છે. અને તમે મારી પાછળ આ બાજુ પણ જોઈ રહ્યા છો, અદ્ભુત ડોમની તૈયારી કરેલી છે, જે વોટરપ્રૂફ છે. એકદમ પાણીનું એક ટીપું પણ પડી શકે તેમ નથી. અને જો છો આવા ઘણા બધા ડોમ તૈયાર કરેલા છે. તો આપણે આગળના વિડીયોમાં જોશું. તો મારા વિડીયો સાથે બન્યા રહેજો. તો દોસ્તો તમે જો છો મારી પાછળ મોતનો કૂવો, ટોરા અને હોડકી અને ઊંચું ચકદોરની તમે જો છો, બ્રેક ડાન્સ ને હોડકું કેવું છો તમે, કેવું સરસ મજાનું આયોજન કર્યું છે. તો મિત્રો તમે માટે મેળા કેવી મજા આવે એવું કેવું? કેટલા દી રોકાવાના અહીંયા? હાથે હાથ દી. ઘરે મમ્મી પપ્પા કઈ નહીં કે તો ધોકો લેજો. અહીંયા નજીક જ ઘર છે એટલે. હા હા તમે તો પારણ પેલા મોટ લઈ લીધી. હા તો મિત્રો તમે મારી પાસે જોઈ રહ્યા છો તો અત્યારે જે સરસ મજાની મઢુલી બનાવી છે તે વજા બાપાની મૂર્તિ અહીંયા રાખવાની છે અને એ માણસો દર્શન કરવા માટે આવશે. ફરતું જુઓ છો, સરસ મજાનું ઘાસ વાવી દીધું છે અત્યારે અને 2 થી 3 દિવસમાં સુંદર 1 ઇંચનું 1 ફૂટનું થઈ જશે અને ખૂબ જ ડેકોરેશન જોરદાર લાગશે. તમે એક જ વસ્તુ જુઓ છો કે આટલી સુંદર ડેકોરેશન તમે આ મઢુલીનું છે. તો મિત્રો આ પારણની અંદર બીજું બધું ડેકોરેશન કેવું હશે? તો મિત્રો તમે બધા ફેમિલી સહિત આ વજા બાપાની કથા સાંભળવા માટે, વજા બાપાની ત્યાં કથા સાંભળવા માટે તમે જરૂર ને જરૂર આવજો. તો દોસ્તો તમે જોઈ લીધું પહેલાં કે આ વજા બાપાની મઢુલી છે અને તેની બાજુમાં જ છે આપણે અહીંયા ડોમ. અહીંયા જે કથા વાંચવાની છે, જિગ્નેશ દાદા અહીંયા કથા વાંચવાના છે. અને તમે મારી પાછળ જોઈ રહ્યા છો અહીંયા સમૂહ લગ્ન થવાના છે અને આ જગ્યાએ છે જમવા માટેનું રસોડું. અને આ બાજુ છે, આ બધી બાજુ છે ને, આ બધી બાજુ મેળો છે. તો મિત્રો તમે જોશો કે આ આખું જિગ્નેશ દાદા રાધે રાધે જે અહીંયા કથા વાંચવાના છે તે એમનું અહીંયા આખું આયોજન છે. તો મિત્રો ચાલો આગળનો વિડીયો મારી સાથે બન્યા રહેજો.
તો મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો, અત્યારે આપણે સુંદર ગ્રાઉન્ડની અંદર આવી રહ્યા છીએ. ફરતી લાઇટ ડેકોરેશન એકદમ સુંદર છે અને આ મંડપની તૈયારી થઈ રહી છે રાત્રિ પ્રોગ્રામ માટેની. જે રાત્રિના બધા કલાકારો આ સ્ટેજની અંદર જ આ પ્રોગ્રામ કરવાના છે અને આ જગ્યાએ બધાય પબ્લિક બેસવાના છે. તો મિત્રો તમે આ પ્રોગ્રામનો લાવો લેવા ભૂચૂકતા જ નહીં. તો આવી જજો કોઠારિયા ધામ વજા બાપાના આંગણે. તો મિત્રો આ તમે જો છો જમવા માટેનું સ્પેશિયલ ડોમ છે. અહીંયા બધો જમણવાર થશે. બાજુમાં 2 ડોમ છે. 2 ડોમની અંદર જમણવાર થશે. બહારની સાઈડ તમે જુઓ છો વીઆઈપી રસોડું છે. તો ચાલો મિત્રો આગળ બીજું જોઈશું. તો આ રસોડો અને આ જિગ્નેશ દાદાના કથામાં આવું ચૂકતા નહીં. તો ચાલો મિત્રો આગળનું પણ તમને વિડીયો બતાવું. તો દોસ્તો આપણે તમે જોઈ રહ્યા છો સરસ મજાની ઠંડા પાણીની કોઠીઓ છે. આ બધા વાસણ આવી ગયા છે અને તમે મારી પાસે જોઈ રહ્યા છો કેવડું મોટું તપેલું છે તે. અને પાછળ જોઈ રહ્યા છો કેટલા તપેલા મોટા આ જમવા માટે રાંધવા માટે આ બધી વસ્તુ રાંધવા માટેના સ્પેશિયલ મોટા તપેલા છે. અને પાછળ તમે જો છો ઘણા બધા વસ્તુ આપણે લઈએ છીએ. આપણે તમે આ તપેલું તો જો આપણી અંદર કેટલા જણા માણસ હમી રહે. પછી 10, 15, 20 માણસ તો આની અંદર તપેલામાં હમી જાય એવડું મોટું તો તપેલા છે. એવા તો કેટલા મોટા તપેલા છે. ચાલો બીજું તમને બતાવું. તમે મારા વિડીયો સાથે બની રહેજો. આગળ જોવા કેટલા તપેલા છે. ઓછામાં ઓછા 20 થી 40 તો તપેલા છે. તેમ જો કેટલો મોટો તપેલા છે. તો આ આયોજન કરવું જિંદગી નથી હોતું મિત્રો. ઘણું બધું પહેલેથી ભવ્ય આયોજન કરવું પડે છે. અને આ બધા તમે તપેલા જો તો કેટલા મોટા તપેલા છે. આ અગાઉ આયોજન કરી ત્યારે આ બધી વસ્તુ શક્ય બને છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ કોઠારિયા ધામ વજા બાપાના આંગણે. તો તમે જોઈ રહ્યા છો આપણે એના વૃક્ષની અંદર આપણે આવી ગયા છીએ. તો સૌથી અત્યારે ખૂબ જ પ્રચલિત તમે ખ્યાલ છે કે વજા બાપાની મૂર્તિ અત્યારે જ્યાં પારેડ થવાની છે ત્યાં કોઈ 4 શખ્સો અત્યારે વજા બાપાની મૂર્તિ મૂકી ગયા હતા. તે અત્યારે આ મૂર્તિના આપણે દર્શન કરી રહ્યા છીએ. ખૂબ જ સુંદર. તમને એમ જ લાગે કે અત્યારે આપણી બાજુમાં વજા બાપા બેઠા છે. જે આપણી સાથે વાતો કરતા હોય, આપણી સાથે નજર મિલાવીને બેઠા હોય એવું જ લાગે છે. એવી અદ્ભુત મૂર્તિ વજા બાપાની મૂર્તિ છે. તો તમને જોવાથી તો તમને એમ લાગશે કે ના ખૂબ જ આપણે એની અંદર જીવ પૂરેલો હોય ને એવી જ વસ્તુ અનુભવ થાય છે. તો મિત્રો તમે આ વજા બાપાની મૂર્તિના દર્શન કરવા માટે અને આ પારણનો લાભ લેવા માટે કોઠારિયા ધામ આ વજા બાપાના આંગણે જરૂર ને જરૂર સહકુટુંબ સાથે પધારશો અને દર્શન કરવા માટે ખૂબ અનેરો લાભ લેજો. ફેમિલી સાથે આવજો. તમે પાછળ જોઈ લીધો પહેલાં મેળો ને તે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવા સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકે. તો મિત્રો ચાલો મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ.